સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગરજીભાઈજી સુતરિયા પ્રાથમિક શાળામાં આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 ની અંદર પ્રકરણ 6 ની અંદર આપણે આઉટપુટ ડિવાઇસ ની અંદર ભાગ 3 ની અંદર લેઝર પ્રિન્ટર અને પ્લોટર પ્રિન્ટર અથવા તો પ્લોટર વિશે સમજૂતી મેળવશું. પ્લોટર પણ એક પ્રકારના પ્રિન્ટર જેવું જ કામ કરે છે. સૌથી પહેલા જોઈએ લેઝર પ્રિન્ટર. લેઝર પ્રિન્ટરમાં ખાસ પ્રકારની લેઝર ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. તેની કામગીરી ઝેરોક્સ મશીન સાથે સામ્યતા ધરાવે છે. તેમાં ખાસ પ્રકારના ટોનર પાવડરનો ઉપયોગ કરીને કાગળ ઉપર લખાણ છાપવામાં આવે છે. તેની મદદથી ઉચ્ચ કક્ષાની ગુણવત્તા ધરાવતા અને આકર્ષક લખાણ છાપી શકાય છે. તેના દ્વારા બ્લેક એન્ડ વ્હાઇટ અને કલર એમ બંને પ્રકારની માહિતી છાપી શકાય છે. આ પ્રકારની પ્રિન્ટરની કિંમત મોંઘા હોય છે. આજકાલ આ પ્રકારના પ્રિન્ટરનો સૌથી વધુ ઉપયોગ થાય છે. જો વિદ્યાર્થી મિત્રો, જ્યારે નાણાકીય રીતે કોઈ પણ વસ્તુ મોંઘી હોય તો મોટા ભાગે એવું બને કે તેની ગુણવત્તા ઉચ્ચ કક્ષાની અને સારી હોય છે. લેઝર પ્રિન્ટરની અંદર જે પ્રિન્ટિંગ થાય છે તે કલર પ્રિન્ટિંગ પણ થાય છે અને બ્લેક એન્ડ વ્હાઇટ પ્રિન્ટિંગ પણ થાય છે. બીજી વસ્તુ, બંનેની ગુણવત્તા તપાસવામાં આવે તો બંનેની ગુણવત્તા ઉચ્ચ કક્ષાની હોય છે. અને જેટલા પણ પ્રિન્ટર અત્યાર સુધી જોયા, જેમાં સૌથી વધારે અને સારામાં સારી ગુણવત્તાવાળું પ્રિન્ટિંગનું કામ લેઝર પ્રિન્ટર દ્વારા કરવામાં આવે છે. સામાન્ય રીતે લેઝર પ્રિન્ટર તે લેઝર ટેકનોલોજીથી કામ કરે છે. એટલે કે એવું કહેવાય કે એની ઉપર કાગળ ઉપર લેઝરના પ્રિન્ટિંગ પડે, કે લેઝર કિરણો પડે. તમે કદાચ લેઝર લાઇટ જોઈ છે. તે પ્રકારની તે એક ખાસ પ્રકારની કિરણો કાગળ ઉપર પડે અને જેની મદદથી પ્રિન્ટિંગ કામ થાય છે. અને તે કાગળ છાપવા માટે ટોનર એટલે કે એક પ્રકારનું કહી શકાય કે ભાઈ બ્લેક કલરનો પાવડર કે જે ટોનરમાં ભરવામાં આવે છે અને તેની મદદથી કાગળ છાપવામાં આવે છે. ત્યારબાદ આપણે સમજીએ પ્લોટર. જોઈએ, પ્લોટરનો ઉપયોગ કરીને મોટી સાઇઝના કાગળ કે કપડા ઉપર છાપકામ કરી શકાય છે. તેના વડે નકશા, પ્લાન, ગ્રાફ, ચાર્ટ, એન્જિનિયરિંગ ડ્રોઈંગ, પોસ્ટર વગેરેનું છાપકામ કરી શકાય છે. તેના વડે બ્લેક એન્ડ વ્હાઇટ અને કલર એમ બંને પ્રકારના છાપકામ કરી શકાય છે. તેના વડે થતું છાપકામ ધીમી ગતિથી થાય છે. તેના વડે ઉચ્ચ કક્ષાનું છાપકામ મેળવી શકાય છે. પ્લોટરના મુખ્યત્વે બે પ્રકાર હોય છે: પેન પ્લોટર અને ઇમ્પેક્ટ પ્લોટર. પેન પ્લોટર બે પ્રકારના હોય છે: ડ્રમ ટાઈપ પ્લોટર, તેમાં પેપર અને પેન બંને ફરે છે. ફ્લેટ બેડ પ્લોટર, તેમાં પેપર સ્થિર રહે છે અને પેન ફરે છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, પ્લોટર કોને કહેવામાં આવે તો કે સામાન્ય રીતે મોટી સાઇઝની અંદર કોઈ પણ વસ્તુની પ્રિન્ટિંગ કરવી હોય ત્યારે પ્લોટરનો ઉપયોગ થાય છે. પિક્ચર જોવા જઈએ અને મોટો જબર પડદો હોય તે કેમાં છપાયેલો હશે? રાજકારણીઓ હોય તે રાજકારણી પોતાની જાહેરાત કરવા માટે, અલગ અલગ કંપની પોતાની વસ્તુની જાહેરાત કરવા માટે મોટા મોટા બેનર લગાડે કે જેને આપણે પડદા અથવા તો અંગ્રેજી ભાષામાં હોર્ડિંગ્સ કહીએ છીએ. તેનું છાપકામ કેમાં થતું હશે? સામાન્ય રીતે તેનું છાપકામ પ્લોટરમાં થાય છે. પ્લોટર આર્થિક રીતે મોંઘું પણ ઉચ્ચ કક્ષાની ગુણવત્તાવાળું છાપકામ કરે છે. બીજી વસ્તુ, તેના મુખ્ય બે પ્રકાર છે: પેન પ્લોટર અને ઇમ્પેક્ટ પ્લોટર. પેન પ્લોટર એવું કહી શકાય કે પેનની મદદથી કોઈ પણ વસ્તુ ટાઈપ કરે છે. અને ઇમ્પેક્ટ પ્લોટર તો કે એની પણ એક ખાસ પ્રકારની ટેકનોલોજીથી કાર્ય થાય છે. પેન પ્લોટરના પાછા બે પ્રકાર: ડ્રમ ટાઈપ પ્લોટર અને ફ્લેટ બ્લેડ પ્લોટર. ડ્રમ ટાઈપમાં થાય કેવું કે ભાઈ પેપર અને પેન બંને ફરે પ્રિન્ટિંગ કરતી હોય, જ્યારે ફ્લેટ બેડની અંદર પેપર સ્થિર રહે પણ પેન ફરે છે. આની અંદર ફરજિયાત પ્રિન્ટિંગ થાય તે ખૂબ જ ધીમે ધીમે થાય. એક આખું બેનર છાપવું હોય તો તે છાપવા માટે કમસે કમ 3-4 કલાકનો સમયગાળો હોવો જોઈએ. ડિપેન્ડ જે તે બેનરની સાઇઝ. નકશા છાપવા માટે, ગ્રાફ છાપવા માટે, પોસ્ટર છાપવા માટે પ્લોટરનો ઉપયોગ થાય. એક વસ્તુ આમાં લખી નથી, તે વસ્તુ પ્લોટરને ફરજિયાત એસીની જરૂરિયાત પડે. જો એસી અંદર રાખો તો સારી ગુણવત્તાવાળું કામ મશીન આપે અને લાંબા સમય સુધી તે વસ્તુ કાર્ય આપે. નહીતર થોડોક સમય જાય અને મશીન શું થઈ જાય? બગડી જાય. બરાબર છે? આભાર બાળ મિત્રો. ઘરે રહો, સુરક્ષિત રહો.